મારે તો મારા કામથી જવું છે. આ તો યાર આર્ટિકલ 21 નું તમે બંધારણ તોડો છો યાર. વકીલને અંદર કોર્ટમાં જવા માટે રોકો છો. તમારે શું જોઈએ છે બીજું? તો અમને આની થોડી પરમિશન લેવાની. આ તો કોર્ટની જ્યુડિશિયલ તો જવાનું રવિવાર શું તો એટલે તમે એવું લખીને આપો તો નહીં જવાય. તમે લખીને આપો છો કે નહીં જવાય એવું. આ તમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન અરજી આપવી પડશે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. ભાઈ આમનું એ લેજો ને વિડીયો. ડીઆર પટેલ પીએસઆઈ છે કોર્ટમાં જતા રોકે છે. તમને હું મારી સનદ બી બતાવું. લો ને બધું બતાવ્યું ભાઈ, બધું બતાવ્યું. બતાવે તો હું પણ બતાવી દઉં. બીજું તો શું કહું? તો વકીલને તો જવા દો અંદર. શ્વાસ લેવાના પૈસા આપવા પડશે. ફોન આવે કઈ નહીં મને પૂછી દેજો અંદર કે અમને કોર્ટમાં જવાનું. તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો. હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. પણ મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. ગઢવી સાહેબની કોર્ટ છે કઈ? ગઢવી સાહેબ જજથી બી ઉપર છે, કાયદાથી ઉપર છે ગઢવી સાહેબ. મારે થોડી પરમિશન લેવાની. તમે મને સપાટા માલ લેજો, તમે મને પૂરી દેજો, બસ તમારે જે કરવું હોય તે કરી લેજો. એવું થોડું હોય તમારે બોલાવે તો બોલાવી લેજો. આ તો મને માલ લેજો. બીજું તો હું કહું? હું તો કોર્ટમાં વકીલને જતા આ લોકો રોકે તે મારે છે. મને જવા દો યાર. ના ના ભલે હુકમનું પાલન કરો તો મારે એમનું કઈ કામ નહીં યાર. હું કઈ રાજકીય ચિંતાખોરી માટે નથી આવ્યો. મારે મારું કામ છે. તમે જવા દો. સનદ બતાવું આ લોકો તો ખરું. આકાશ મોદી મારું નામ છે. મારે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મળવાનું છે જજ સાહેબ. મારા અંગત કામ. આકાશ મોદી ભરૂચ. ખોલો ભાઈ, ખોલો ખોલો ને ભાઈ. ખોલો ખોલો ભાઈ. અરે મારે એમનું કઈ કામ નહીં. મારું તો મારું પર્સનલ કામ છે. મારે મારું બીજું કામ છે યાર. ભરૂચથી આવ્યું કઈ ભરૂચથી આવ્યો કઈ બીજી જગ્યાથી નથી આવ્યો. મારે ઉતાવળ છે. બીજું આજે રવિવાર છે ને ફંક્શન છે ઘરે. બધું જવા દેવાનું. તમે પાકિસ્તાન ગયા હોય તો યાર કોર્ટમાં તમે રોકો યાર. પોલીસની પરમિશન થોડી જરૂર છે. જજ સાહેબ તમે કાયદાથી ઉપર છો કઈ? કાયદાથી મારી વાત સાંભળો. મેં બી વાઇસ પ્રેસિડન્ટ જ છું બહારમાં. મને બી રોકેલો છે. હું કાલે આપું છું આમના વિરુદ્ધ અરજી. મેં વાઇસ પ્રેસિડન્ટ જ છું બહારમાં. આ લોકોને સસ્પેન્ડ કરવાના. બધાને લખવાનો છે. દરવાજો ના બંધ કરે એટલે આ માલિક થોડાક તમે કોર્ટનો દરવાજો બંધ કઈ રીતે થઈ શકે? કરવા માટે તો તમારી પાસે છે કોઈ ઓર્ડર? તમે દરવાજા બંધ કરીને બેઠા તો કાલે પછી થશે. તમે બંદૂક ચલાવી દો યાર. ચલાવી નાખો ને. આ લોકો તમારી પાસે અમારા ડિસ્ટ્રિક્ટ જતો હુકમ હોય તો તમે ક્યાંય બંધ કરી શકો. ના બંધ કરી શકો. મેં ક્યાંનો તમને કહું છું. મેં પણ વાઇસ પ્રેસિડન્ટ છું બહારમાં. તમે આ રીતે દરવાજો કઈ રીતે બંધ કરી શકો? ડિસ્ટ્રિક્ટ જતો અમારા સાહેબે તમને કીધું છે દરવાજો બંધ કરવા માટે. તમે આ રીતે દરવાજો કઈ રીતે બંધ કરી શકો યાર? વકીલને એટલા જવા સાહેબ નો ઓર્ડર હોય દરવાજા બંધ કરો તો તમે કરી શકો. હવે તો અંદર જવા દો. મારે મારા અંગત કામથી જવું. પણ હવે તો બીજા કોઈ કામથી અરે એ મેટર કઈ નથી. અરે એમનું પોતાનું કામ છે. એને તો થવા દો. તમે થોડા કાયદાથી ઉપર છો યાર. પણ એમને પણ 5 મિનિટ પહેલા જાય તો આપણને શું વાંધો છે? મારી વાત સાંભળો. 5 મિનિટ પહેલા જાય તો આપણને શું વાંધો છે? હા ભાઈ મારી 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? મારી સાથે વાત કરો. હું એડવોકેટ છું. મારે જવાનું છે. 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? 5 મિનિટ પહેલા જાય તો શું વાંધો છે? હવે તો જવા દો. તમારે નથી જવાનું. લો એન્ડ ઓર્ડર નો પ્રશ્ન છે. અરે એ પણ તમારું હવે અમારા કામથી નહીં જવાનું. અમારા કામથી નહીં જવાનું. પછી જેમ જોવું જજો ને. અમારા કામથી અમારે નહીં જવાનું. તમે એક કામ કરો. ગોલી માર દો. બંદૂક ચલાવી દો કે આ બધા બંદૂકો લઈને ઉભા છે ને મારી નાખો. હાલો માણસો અંદર ન જવા દે. તમારે વકીલને રોકે યાર. પણ તો લો એન્ડ ઓર્ડર ની જ વાત. તમને
છે, અમને અમારા કામથી તો જવા દો. પણ અમને અમારા કામથી જવા દો. પબ્લિક પ્રિમાઇસીસ કામથી તો જવા દો. દિવસ છે પીડીજે સાહેબ નો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો. આ તમારી માલિકીનું નથી. આ પીડીજે સાહેબ નો હુકમ હોય તો લો એન્ડ ઓર્ડર દરેક જગ્યાએ લો એન્ડ ઓર્ડર નું બતાવો સાહેબ લેખિતમાં. તમે કોઈ લોયર ને નહીં જવા દેતા કોર્ટમાં. તમે સાહેબ એડવોકેટને ના રોકો તમે. વકીલ છું, મારી બી માન સન્માન હોય. હું તમારી વકીલ પકડીને આમ ખેંચીને નાખી દઉં તો બસ, તો તમે શાંતિથી વાત કરો. આ જજની પ્રિમાઇસીસ છે. આકાશ મોદી નામ છે મારું. જોઈ લો ને બારમાં નોંધવાની જરૂર નહીં સાહેબ. અમારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જ છે. બે બાર કાઉન્સિલ ગુજરાતના બંધ મને બતાવી લે. તમારો રાઇટ્સ નથી વધારે પૂછવાનો. તમારે કાર્ડ બી જોવાનો રાઇટ્સ નથી. એકવાર કીધું વકીલ છું તું વકીલ છું. હા તો તમે નથી જવાનું એવું ક્યાં લખ્યું? કેસ પેન નહીં હોય યાર, વાત કરો યાર. છે એટલે તમે આડા ઉભા રહી ગયા. એવું થોડું ચાલે. કાયદો અને વ્યવસ્થા કાયદાનું માનવું છે એટલે જ વકીલને જવા દેવાની વાત છે. તમે એમ કહો છો કાયદો જાણો. અમને ના જવા દો તો વાંધો નહીં. એડવોકેટ નો તો જવા દો તમે. મને મારા કામ તો જવા દો યાર. અરે પણ અડધો કલાકથી મારે જવું છે નથી. તમે લોકો કેમ ઉભા રહી ગયા? નક્કી એમ કહી દો કે કમલમમાંથી ઓર્ડર આવ્યો છે, કોઈને નથી જવા દેવાના. એમ મારે એવું કઈ કામ જ નથી. સાહેબ કમલમમાંથી ઓર્ડર આવ્યો છે, કોઈને નથી જવા દેવાના. કોર્ટમાં તમે નહીં તમે 5 મિનિટ પછી જાઓ તો શું ના ના પાછો તમને શું ફરક પડે? અમે 5 મિનિટ પહેલા ઘણો ફરક પડે સાહેબ. ઓર્ડર છે ગેટ બંધ કરવાનો. ડીડીજે સાહેબ તમને લખીને આપ્યું છે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે કે તમે ગેટ બંધ કરી શકો એવું. પોલીસ સ્ટેશન નહીં સાહેબ, ત્યાં તમે આને બોક્સ મારો. આ કોર્ટ છે. પોલીસ સ્ટેશન નથી. આ તમારું પોલીસ સ્ટેશનને તમે બોક્સ મારી દો. તમે એસીબી ઓફિસર તમે દોરડા બાંધી દો. તારા માર્યો અમારે એની જોડે કોઈ લેવા દેવા નહીં. અમે અમારા કોર્ટના ગેટ જોડે બંધાયેલા છે. પીડીજે સાહેબનો હુકમ હોય તો બતાવો અને પછી તમે કોઈને પણ વકીલો રોકો. હુકમ લઈ આવો. બરાબર છે. હુકમ લઈ આવો. હા લઈ આવો. હા લઈ આવો. હું પણ આવ્યું તમારી સાથે. હું પણ આવું. ના હું પણ આવું છું. તમે જ આવો નહીં. અમે પીડીજે સાહેબની વાત કરીએ. અંદર રીતના આવું છું. મારે નથી કામ. મારે નથી કામ. ટાઈમ પાસ કરવાનો સાહેબ એવું તમારે લાઠીચાર્જ કરવો હોય તો એવી પરમિશન નથી ને. સામે વાત કરો કરો. બગાડવાની વાત છે. મારે થોડું તમારે સમય બગાડવાની વાત છે. તમારો એવું કોઈ રાઇટ્સ નથી. તમારી તમે પોલીસ જોડે કે પછી મારી પાસે એવું કોઈ રાઇટ્સ જ નથી કે મને પૂછવાનું. બરાબર ચર્ચા મારે છો તમે સાંજે હોય કે રાતે હોય મારે જાણવાનો હોય છે. બરાબર ચર્ચા મારે વકીલ જોડે ચર્ચા મારે છો. હા તોડી નાખ એવું બતાવો. તોડી નાખ્યું. તમે ધક્કમ ધક્કી કરીને તોડી નાખ્યું. વારંવાર પોલીસ જોડે ચર્ચા મારે વકીલ જોડે ચર્ચા મારે છો. વારંવાર તમે જ્યાં ગણાવો છો હું કેવું છે કોઈના ગળા ઉપર બેહીન બંદોબસ્ત જાળવવાનો હોય. આ તો સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ બુટલેગર જશે સાહેબ? આ તો કેવી વાત કરો છો?
તમારી શરમ કરો, વકીલની તો શરમ કરવી અમારે વકીલ ફોન લઈ લાવ મારું કઈ 5 મિનિટની વાત હતી. 10 મિનિટ તમે તમે આ રીતે વકીલને હેરાન કરો છો. મને કદી કોર્ટના ગેટમાં છે. ભાજપના ઝંડા હાથે રાખો. પ્રભુસિંહભાઈ છે ભાજપના ઝંડા રાખો હાથે. એની બાજુ લાઠીચાર્જ. અંદર તો જવા દો, અમે ક્યાં બીજું કઈ કહીએ છીએ? કરીએ બોલો ચાલો શું કરીએ સાહેબ, તમને પગે લાગી